મારું નામ પાઠક પરમ છે। હું બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનો છાત્ર છું। હું મધ્યમાં પ્રથમ વર્ષમાં ભણું છું અને સૂત્રાષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે જેમાં 4000 સૂત્રો છે અને તે મેં કંઠસ્થ કરેલા છે તે ગુરુજીને સમર્પિત કરવાના છે। આજે ગુરુ પૂર્ણિમા છે, શું કહેશો? આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુઓનું આજે સન્માન કરવું જોઈએ અને શિષ્યોએ ગુરુ પ્રત્યેની જે ભક્તિ છે તે દર્શાવવી જોઈએ। સૂત્રો કંઠસ્થ કરવામાં 1 થી 1.5 વર્ષ જેવો સમય લાગે છે અને પછી તેને સંભળાવવામાં આવે છે। આપણે કેવી લાગણી છે? લાગણી કેવી છે કે તમે વાંચીને ગુરુજીને પ્રકટ કરી, કેવી લાગણી? ઘણું સારું લાગે છે અને પોતાના અંદરથી આત્મસંતુષ્ટિ થાય છે। કયા પ્રકારનો ગ્રંથ તૈયાર કર્યો? તો વ્યાકરણનો જે ગ્રંથ છે અષ્ટાધ્યાયી તે મેં તૈયાર કરેલો છે અને તેમાં 8 અધ્યાય છે અને દરેક અધ્યાયમાં 4 પાદ છે અને બધામાં થઈને 4000 સૂત્રો છે। તો એક ગ્રંથ બોલશો તમે? હા। અથ પ્રથમોऽધ્યાયઃ અથ પ્રથમઃ પાદઃ વૃદ્ધિરાदैच अदैं गुणः इको गुणवृद्धि न धातुलोप आर्धधातुके ङिति च दीधीवे वीटां हलोऽनन्तराः संयोगः मुखनासिकावचनोऽनुनासिकः तुल्यास्य प्रयत्नं सवर्णं नज्जलौ ईदुदिद्विवचनं प्रगृह्यम् अदसोमात् शे निपात एका जनाङ् उत् संबुद्धौ शाकल्यस्येतावनार्षे उञः ओम ईदूतौ च सप्तम्यर्थे दाधाग्भदा। नमो नमः। मारू नाम राधेन जोशी है। हूँ ब्रह्मर्षि संस्कृत महाविद्यालय नडियाद में अभ्यास करूँ छूँ। आज गुरु पूर्णिमा है, अपना द्वारा केवी तैयारी करी है, केटला अहींया આગળ બાળકો છે અને આપના દ્વારા ગુરુજીને શું અર્પણ કરવાનું? जी, આજે આષાઢ શુક્લ અને પૂર્ણિમાની તિથિ એટલે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ખોટું ન પડે તો સમગ્ર વિશ્વમાં આજે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે અમારે ત્યાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં
200 જેટલા ઋષિકુમારો અધ્યયન કરે છે અને આમાંથી 50 જેટલા શિષ્યોએ પોતે સંપૂર્ણ ગ્રંથ જેવી રીતે અષ્ટાધ્યાયી ગ્રંથ છે, રામાયણ છે ઇત્યાદિ પુરાણો અને ભાગવત ઇત્યાદિ પુરાણો અને અનેક પ્રકારના ગ્રંથો કંઠસ્થ કર્યા છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંપૂર્ણ વૈદિક રીતે આજનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં કાર્યક્રમમાં સર્વપ્રથમ વ્યાસ પૂજન, ત્યારબાદ ગૌ પૂજન, ત્યારબાદ ગુરુજીઓનું પૂજન, ગુરુ પૂજન અને ત્યારબાદ શિષ્યો દ્વારા ગુરુજીને ભાવ પૂજન કરવામાં આવે છે. એટલે કે ગ્રંથ દ્વારા સંપૂર્ણ વિદ્યાર્થી ગ્રંથ સંપૂર્ણ જેટલા પણ શ્લોકો, જેટલા પણ સૂત્રો હોય એ કંઠસ્થીકરણ કરી અને ગુરુજીના ચરણોમાં સમર્પિત કરે છે. ત્યારે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કર્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુજીના ચરણોમાં સમર્પિત કરે છે. આ સમર્પણનો ભાવ છે અને સાથે સાથે અનેક પ્રકારના ભેટો ગુરુજનોને આપવામાં આવે છે. ત્યારે અમારા ગુરુજી તો ફક્ત એટલું જ ઈચ્છે છે કે જેવી રીતે પૂર્વસ્મિન કાળમાં એટલે કે પહેલાના સમયમાં જ્યારે વરતંતુ ઋષિના શિષ્ય જે કોત્સ હતા, તો કોત્સ જ્યારે એમ કહે છે કે ગુરુજી મારે તમને ગુરુદક્ષિણામાં શું અર્પણ કરવું જોઈએ, તો ત્યારે અમારા વિનમ્ર ગુરુજીઓ ફક્ત એટલું જ કહે છે કે તમે આટલી વર્ષ અમારી સાથે રહ્યા, અમારી સાથે ગુરુજનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, સંપૂર્ણ વિદ્યા એ પોતાનામાં જેટલું પણ જ્ઞાન હોય એ ગુરુજી એ વિદ્યાર્થીમાં ઉતારે છે. અને ત્યારે ગુરુજી એમ કહે છે કે સમે ચિરાયા સ્ખલિતોપચારામ તામ ભક્તિ મેવા ગણેત પુરસ્કાર. અમે જ્યારે ગુરુજીને ભેટ અર્પણ કરીએ છીએ ત્યારે તેઓ ભેટ પર સ્વીકાર કરતા નથી અને ફક્ત એટલું જ કહે છે કે તમે જે અમને શાસ્ત્ર સમર્પણ કર્યું, શાસ્ત્ર જે તમે કંઠસ્થીકરણ કરી અને અમને સમર્પિત કર્યું, એ જ અમારા માટે સેવા, એ જ અમારી સાચી ભાવ ભક્તિ છે, ભાવ પૂજન છે. જે ગુરુજી આજે ગુરુ પૂર્ણિમા છે અને આપણા ઋષિકુમારો માટે કેવી તૈયારીઓ કરી છે, શું કહેશો? નમસ્કાર, ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતા, પ્રાચાર્ય, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય. બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના ડૉક્ટર પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીએ કરેલ છે અને પ્રવર્તમાન પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ દવે એમનું સરસ મજાનું સંચાલન કરે છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓ અને ગુરુજનો બધા જ સાથે મળી અને સંતરામ મહારાજ અને અમારા પદ્મશ્રી ગુરુજીના પાદુકા પૂજન વગેરે કરી અને આ પર્વનું અનુભાવન કરીએ છીએ. ગાવો વિશ્વસ્ય માતરઃ ગોપૂજન પર કરીએ છીએ. જ્ઞાનમિચ્છત મહેશ્વરાત આદિ ગુરુ તો શંકર ભગવાન છે, એમનું પણ પૂજન કરીએ છીએ. અને સાથે સાથે આ એક વાત ધ્યાનમાં લેવાની છે કે ગુરુ છે એ બાળકો માટે, અહીંયા તો વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે તો ગુરુ છે એ માતાના કર્તવ્યોનું પણ પાલન કરે છે અને પિતાના કર્તવ્યોનું પણ પાલન કરે છે. એટલે ગુરુ છે એ પૂર્ણમાં છે, એટલા માટે એને પૂર્ણિમા કહેવામાં આવે છે. અને આજના દિવસે વિદ્યાર્થીઓ છે ગુરુજીને ગુરુ દક્ષિણામાં અપેક્ષિત વસ્તુ આપતા હોય છે. તો જે વસ્તુ હોય એ તો નષ્ટ થાય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એવું ભગવદ્ ગીતામાં લખ્યું છે. પણ અક્ષર છે એ ક્યારેય નષ્ટ થતો નથી. ન અક્ષરતી ઇતિ અક્ષરમ. તો વિદ્યાર્થીઓ છે એ ગુરુજીઓને ગ્રંથસ્થ હોય એ બધું કંઠસ્થ કરીને આપે. મતલબ કે અહીંના વિદ્યાર્થીઓ છે સામાન્ય વિદ્યાર્થી નહીં, પણ હાલતા ચાલતા એ ગ્રંથો છે. એટલે ભવિષ્યમાં ક્યારેક જેમ પુરાતન સમયમાં આપણી લાઇબ્રેરી અને ગ્રંથાલયોનો અગ્નિ લાગી ગઈ હતી, તો એ પ્રમાણે કદાચ ક્યારેક ભગવાન ન કરે પણ એવું થાય તો આપણે એમ કહી શકીએ કે આ વિદ્યાર્થીઓ છે એને તમે પૂછશો તો એ અલ્પવિરામ પૂર્ણવિરામ સાથે આખા ગ્રંથને બોલી દેશે. એટલે આ ચાલતા ફરતા ગ્રંથો તૈયાર થાય છે. બધા પ્રાધ્યાપકોને એક ગ્રંથ આપે છે મોઢે કરીને. આ એક વિશિષ્ટ અહીંની ગુરુ પૂર્ણિમાનો મહિમા છે. અને ગુરુમ પ્રકાશિત શિષ્ય, ગુરુને જે પ્રકાશિત કરે એ શિષ્ય. અહીંના જે અમે દીવડાઓ પ્રગટાવીએ છીએ જ્ઞાનના, એ રાજ્યમાં, રાજ્ય પછી રાષ્ટ્રમાં અને પછી દેશ વિદેશમાં બધી જ જગ્યાએ જઈ અને એ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયને પ્રકાશિત કરે છે. વિચારો આપ કે અત્યારે આપણી પાસે 2 મોબાઈલ નંબર હોય ને, તો એમાંથી આપણે કહીએ કે તમારો જીઓ નંબર બોલો તો જીઓ મરી ગયો હોય. હા, એક નંબર આપણે યાદ ના રહીએ ત્યારે એ યુગની અંદર આખો ગ્રંથ કંઠસ્થ કરીને આપવો એ એક મોટી ક્રાંતિ છે. અને આધુનિક યુગમાં જેમ જેમ યંત્ર ઉપર આધારિત થશે માણસો, એમ પોતાની શક્તિઓને ભૂલતા જશે. એટલે જૂની પરંપરાથી આપણી કેટલી સ્મૃતિ શક્તિ હતી એ સ્મૃતિ શક્તિઓનો ઇતિહાસ સર્જવા માટે આ વિદ્યાર્થીઓ યથાર્થ રૂપમાં ગુરુ પૂર્ણિમાનું અનુભાવન કરે છે. તો અહીંયા 217 વિદ્યાર્થીઓ છે
કુલ વિદ્યાર્થીઓ ભણે છે અને એમાં લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ ગ્રંથ તૈયાર કરીને આપેલો છે. આ બધા જ રાજ્ય કક્ષાએ પુનઃ જવાના છે અને એમાં સોનાની સલાકાથી ગ્રંથ ખોલવામાં આવે. એ ગ્રંથમાં આપણે જ્યાંથી કહીએ ને ત્યાંથી બોલવાનું ચાલુ કરે અને જ્યાં સુધી ના પાડીએ ને ત્યાં સુધી એ કોન્સ્ટન્ટ સતત બોલતો જ રહે. તો આ સ્વાધ્યાયશીલ વિદ્યાર્થીઓ સરસ્વતી માના યથાર્થ સ્વરૂપમાં પુત્ર છે અને એમને શુભકામનાઓ. આપ સૌને પણ શુભકામનાઓ.